છાશની અંદર એવા ઔષધિ ગુણ છે, મહર્ષિ ચરક જે આયુર્વેદના આચાર્ય થઈ ગયા, એવું કહે છે કે કોઈ પણ માનવને હરસ મસાનો પ્રશ્ન હોય, દર 6 કલાકે આખા દિવસમાં 4 વખત એક ગ્લાસ છાશ પીવે તો નેચરલી સારું થઈ જાય છે, એને કંઈ કરવાની જરૂર નથી. પાચન તંત્રને સુધારવા માટે છાશ ઉત્તમ ભાગ ભજવે છે. અને એમાંય જેનું પાચન તંત્ર નબળું પડી ગયું હોય એમને 1 ગ્લાસ છાશમાં દળેલું જીરું, એમાં સિંધવ મીઠું અને કાળા મરીનો ભૂકો, આ ઉત્તમમાં ઉત્તમ ટોનિક છે આંતરડા માટેનું. થમ્સઅપ ન કામ કરે એની કરતા સારામાં સારું કામ કરે, પણ છતાં આપણે થમ્સઅપનો આગ્રહ વધારે રાખીએ, છાશનો નથી રાખીએ. નેચરલ અમૃતને આપણે ભૂલી ગયા અને આર્ટિફિશિયલ અમૃત આપણે શરૂ કર્યું. આમ તો એ કોલ્ડ ડ્રિંક્સને અમૃત શબ્દ જ ન કહેવાય, વન ટાઈપ ઓફ પેસ્ટિસાઇડ છે, વન ટાઈપ ઓફ ઝર્મિસાઇડ છે. છાશનો મહિમા ખૂબ છે, પણ વિશેષ અહીં ન કરતા મહર્ષિ ચરક એવો ભાર મૂકે છે કે બની શકે તો દહીંમાં 3 ભાગનું પાણી ઉમેરી અને જે છાશ બનાવવામાં આવે એ શરીર માટે ઉત્તમ છે.